તો હાલ બનાસકાંઠામાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે, જેને પગલે હવામાન વિભાગનું આ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। દિયોદર પંથકમાં સાર્વત્રિક વરસાદ માહોલ જામ્યો છે, જેને લઈને આ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। લોકોને સતર્ક રહેવા માટેનું આ સૂચન આપવામાં આવ્યું છે। વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જેને પગલે સ્થાનિક લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે। આ દિયોદર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને બનાસકાંઠામાં હાલ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તંત્ર દ્વારા લોકોને સલામત અને સુરક્ષિત રહેવા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। દિયોદરમાં ભારે આગાહી છે અને સતત 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે। આ વરસાદને લઈને ખેતીના પાકોને ફાયદો થયો છે, ખેડૂતોમાં કેવી ખુશી જોવા મળી રહી છે, શું કહેશો? ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાની અંદર સારામાં સારો વરસાદ અત્યારે પડી રહ્યો છે। એ બાબતે અત્યારે હું જો ખેડૂતોનું વિચારવા જાઉં તો સારામાં સારો વરસાદ કહેવાય। જુવાર, બાજરી, કપાસ આ બાજુમાં વરસાદ જેવો પડે છે એ પ્રમાણે એ લોકોને ફાયદાકારક છે અને જો વધારે આવો વરસાદ રહેશે તો નુકસાન કહેવાય। તો વરસાદ અત્યારે સારામાં સારો કહેવાય, ખેડૂતો માટે બહુ સારું કહેવાય। તો બનાસકાંઠાને છેલ્લા 2 દિવસથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। જે પ્રકારે વાત કરીએ તો બનાસકાંઠામાં ગઈકાલે સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે દિયોદરમાં 2 થી 2.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। જે પ્રકારે દિયોદરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। આજે પૂનમ હોવાના કારણે લોકો ક્યાંક ક્યાંક અવરજવર ઓછી જોવા મળી છે, ત્યારે અહીંયા દિયોદરમાં ઓલરેડી જો વરસાદ જોયો તો 2 થી 2.5 ઇંચ વરસાદ પડતા ક્યાંક ને ક્યાંક આ પંથકમાં લોકોમાં અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। કિશોર નાયક, મંતવ્ય ન્યૂઝ, દિયોદર, બનાસકાંઠા।